હવે આનો જવાબ આપણે કરીએ ને તો ડાયરેક્ટ આપણે -5 મળે, બીજી વાત ન આવે. સરવાળાની નિશાની છે, પછી આપણે ભલે કોઈ પણ પ્રકારનું નાનું મોટું ઓપરેશન કર્યું હોય, માઇનસ પ્લસ માઇનસ કર્યું હોય કે પ્લસ 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 કર્યું હોય, તટસ્થ એકમ પણ કહી શકો અને ઘટક પણ કહી શકો. તો ધોરણ 8 ની અંદર આવશે. અત્યારે શીખી લ્યો તો કંઈ વાંધો છે નહીં. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ના ગણિતનું પહેલું ચેપ્ટર, અને એમાં આપણે સંવૃત્તાનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મ છે એ આપણે જોઈ લીધો છે. હવે આગળ વધવાનું છે. ઓકે, પેલો ભાગ જો તમે ન જોયો હોય, પેલો પાર્ટ તમે ન જોયો હોય તો પહેલા જોઈ લેજો, અને એના પછી આપણે બીજો ભાગ જોઈજો. ઓકે, ચાલુ કરીએ. હવે આવે છે જૂથનો ગુણધર્મ. આપણે સંવૃત્તાનો અને ક્રમનો ગુણધર્મ છે એ જોઈ ગયા છીએ. હવે આપણે જૂથનો ગુણધર્મ જોવાનો છે. એની અંદર આપેલા ઉદાહરણો જો -3, -2 અને -5 પૂર્ણાંક સંખ્યા માટે વિચારીએ. ઓકે, આપણે બધાને ખબર છે -3, -2, -5, -4, -6 આવી કોઈ પણ સંખ્યા હોય, તમામ સંખ્યાઓ કેવી હોય? પૂર્ણાંક સંખ્યા હોય. તો આના માટે વિચારવાનું છે જૂથના ગુણધર્મ વિશે. કયો ગુણધર્મ? જૂથનો ગુણધર્મ. હવે પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે આ જૂથનો ગુણધર્મ છે એ શું. આ જૂથનો ગુણધર્મ છે એ છે શું, એની વ્યાખ્યા શું છે. ઓકે, તો પહેલા એક બાબત સમજવાની ટ્રાય કરજો. હું કોઈ પણ રેન્ડમ એક સંખ્યા લઉં છું, 3 + 4. ઓકે, આ આપણે કોઈ પણ બે સંખ્યા લીધી. હવે જૂથનો ગુણધર્મ જ્યારે પણ આપણે લેવાનો હશે, જૂથનો ગુણધર્મનું એક્ઝામ્પલ ક્યારે પણ હશે તો એમાં 2 થી વધારે સંખ્યા હશે. ઓકે, હવે હું અહીંયા ત્રીજી સંખ્યા લઉં છું, 3 + 4 + 2. આવી આપણી પાસે કોઈ પણ 3 સંખ્યા છે. હવે એની અંદર શું કરવાનું? કોઈ પણ 3 સંખ્યા પૈકી કોઈ પણ બેનું જૂથ બનાવવાનું. જૂથ એટલે તમે જોડી કહી શકો અથવા તો ગ્રુપ કહી શકો. આવા તમે શબ્દ કદાચ આપી શકો. જો તમને આની અંદર જૂથમાં ન સમજાય તો જોડી, ગ્રુપ આવો શબ્દ પણ તમે વાપરી શકો. ઓકે, હવે એની અંદર શું કરવાનું કે કોઈ પણ 3 સંખ્યા પૈકી કોઈ પણ બેનું જૂથ બનાવવાનું. હવે પહેલા હું છે ને આ બેનું જૂથ બનાવું છું. ઓકે, જોઈજો. આ 3 અને 4 નું જૂથ બનાવું છું. ઓકે, હવે જ્યારે બીજી સંખ્યા લઈશ એટલે કે આ જ સંખ્યા જ લેવાની, પણ એનું જૂથ છે એ ચેન્જ કરવાનું. સમજજો. ઓકે, આવી રીતની બે સંખ્યા લીધી આપણે, પેલી એક આ અને બીજી આ. હવે આની અંદર જૂથ ચેન્જ કરવાનું. કઈ રીતના? પેલા મેં આ બેનું લીધું, હવે છે હું ચેન્જ કરીશ, 4 અને 2 નું લઈશ. સમજાય છે? ન સમજાતું હોય જો. 3 + 4 કેટલા થાય? સૌથી પહેલા ખાસ યાદ રાખવાનું કે કૌંસમાં જે આપેલું હોય અથવા બ્રેકેટમાં જે આપેલું હોય આનું આપણે ગાણિતિક પ્રક્રિયાઓ કરવાની. ગાણિતિક પ્રક્રિયાઓ એટલે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ઓકે, હવે જોઈ જો 3 + 4 છે તો સૌથી પહેલા હું અહીંયા ગ્રુપ બનાવું છું, +2. આવી રીતના લખ્યું. હવે શું કરવાનું? આનું આપણે સાદુરૂપ આપશું. 3 + 4 કેટલા થાય? આ સંખ્યાને થોડીક વાર માટે ભૂલી જાજો. 3 + 4 કેટલા થાય? તો કે 7 થાય, +2. 7 + 2 કેટલા થાય? 9. આ આપણને આજે પેલું આપણે જૂથ બનાવ્યું, 3 અને 4 ની જોડી બનાવી, આનો આપણને જવાબ મળ્યો. હવે આપણે જૂથ છે એ ચેન્જ કર્યું, જેમ કે આ 4 અને 2 નું. તો હવે આપણે આનું સાદુરૂપ આપીએ. ઓકે, પેલા 3 લીધા પ્લસ, હવે આનું સાદુરૂપ આપશું. 4 ને 2 કેટલા થાય? તો કે 6 થાય. હવે જવાબ શું આવે? 6 + 3 એટલે 9. આ મેં જૂથ બદલાવ્યું એનો જવાબ છે, અને આ પેલું જૂથ એટલે કે આ 3 અને 4 નું, અને અહીંયા 4 અને 2 નું. જો જવાબ એ સેમ આવ્યો. હા, સેમ આવ્યો. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા જૂથનો ગુણધર્મ લાગુ પડે છે. જૂથ એટલે કાંઈ નથી કરવાનું. કોઈ પણ 3 સંખ્યા હોય એની અંદરથી 2 સંખ્યાનું જૂથ બનાવવાનું, જોડી બનાવવાની. એના પછી એ જ સંખ્યાનું 2 સંખ્યા બીજી બદલાવી નાખવાની. જેમ કે પહેલા આપણે પહેલી અને બીજી લીધી હતી. હવે એના પછી જ્યારે જૂથ બદલાવ્યું ત્યારે બીજી અને ત્રીજી સંખ્યા લીધી. હવે આ ઉપરાંત તમે આ પહેલી સંખ્યા અને ત્રીજી સંખ્યાનું પણ જૂથ બનાવી શકો. એનો પણ જવાબ સેમ જ આવે. સમજાય છે? ઓકે, ન સમજાય તો હજી એકવાર જુઓ, ટ્રાય કરું. સમજજો. હવે આ જે સંખ્યા છે હું 3 અને 2 નું જૂથ બનાવું છું. કઈ રીતના? તો 3 પ્લસ, હવે 2 લખું છું, આનું પેલું ગ્રુપ, એના પછી જે આ 4 વધ્યા એ 4. 3 + 2 કેટલા થાય?
તો 5 થાય પ્લસ 4, 5 ને 4 9. જો એવો જવાબ છે એમ. એટલે તમે સરવાળા માટે અહીંયા આપણે જૂથ છે, સરવાળા માટે આપણે સૌથી પહેલા જોયું છે. સરવાળા માટે કોઈ પણ જૂથ તમે આ બંને કોઈ પણ પહેલી અને બીજી સંખ્યા લઈ શકો, બીજી અને ત્રીજી લઈ શકો, અથવા તો પહેલી અને ત્રીજી સંખ્યા પણ લઈ શકો. સમજાય છે? આની અંદર તમે કોઈ પણ જૂથ બનાવી શકો. 3 હોય એવું જરૂરી નથી કે 3 સંખ્યા હોય, 2 થી વધારે હોય, 3 હોય, 4 હોય, 5 હોય. અહીંયા ખાલી આપણે એ જોવાનું કે કોઈ પણ પ્રકારનું ગ્રુપ બનતું હોવું જોઈએ, જૂથ બનતું હોવું જોઈએ. અને હવે એ પાછું ખાસ યાદ રાખજો, કોના માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે છે. જેમાં જૂથનો ગુણધર્મ લાગુ પડતો હશે ને એ બાબતની અંદર તમે આવી રીતના કોઈ પણ જૂથ ફેરવશો, જવાબ સેમ આવશે, બાકી આવશે નહીં. ઓકે, આગળ જોઈએ. ઓકે, આ જે આપેલ છે એ તમને સંખ્યા રેખા ઉપર આપેલ છે. સંખ્યા રેખા ભણ્યા છો ને, ધોરણ 6 ની અંદર તમારે આવી ગઈ છે સંખ્યા રેખા, જેની અંદર અહીંયા 0 હોય, આ બાજુ ધન પૂર્ણાંકો અને આ બાજુ ઋણ પૂર્ણાંકો હોય. હવે એવી રીતના આની અંદર સરવાળો અને બાદબાકી કરતા તમને શીખવાડ્યું છે. જેમ કે અહીંયા જુઓ, સરવાળો અહીંયા 5 + 3 કર્યો, આપને ટૂંકમાં આ સંખ્યા રેખા ઉપરથી મળી જાય છે. એવી રીતના આ બને છે. તમે ધોરણ 6 ની અંદર આ બાબત શીખેલી હશે. સરવાળા બાદબાકી સંખ્યા રેખા ઉપર કઈ રીતના કરવું ને, એ તમે ધોરણ 6 ની અંદર શીખ્યા હશો. ઓકે, આગળ જોઈએ. ઓકે, આપણે -10 પ્રાપ્ત થયા આની અંદરથી, જે આપણે -5 + -3 + -2 વાળો જે કિસ્સો હતો, આની અંદર આપણે -10 પ્રાપ્ત થયા છે. હવે ઉદાહરણ તરીકે પણ અહીંયા આપેલ છે. અહીંયા જૂથ છે એ ચેન્જ કરીને તમને બતાવ્યું છે. તમને અહીંયા જો જૂથ ચેન્જ કરીને બતાવ્યું છે. પેલું જૂથ છે એ આ બનાવેલું છે અને એના પછી બરાબર કરીને આ જૂથ છે અને વચ્ચે સરવાળા માટે છે. ઓકે, હવે સમજો સરવાળા માટે છે અને કઈ રીતના આની અંદરથી મળે છે. પેલા આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તે જ રીતે -3, 1 અને -7 માટે. હવે જો અહીંયા આપેલ છે -3 પ્લસ બ્રેકેટમાં -1 પ્લસ -7 બરાબર -3 પ્લસ આવી રીતના તમને કોઈ પણ ખાલી જગ્યા આપેલી છે. હવે ખાલી જગ્યા આપેલી હોય તો ખાસ યાદ રાખો ને, એક તો સરવાળા માટે છે. સરવાળા માટે જૂથનો ગુણધર્મ છે એ લાગુ પડે છે. આવું આપણે આગળ જોયું કે કોઈ પણ 3 સંખ્યા હતી, એમાં પહેલી, બીજી, ત્રીજી સંખ્યામાંથી કોઈ પણનું જૂથ બનાવતા ને તો જવાબ આપણે સેમ મળતો. ઓલું 9 વાળું જે એક્ઝામ્પલ હતું ને એ. ઓકે, તો આની અંદર આપણે જોવાનું છે કે -3 પ્લસ -1 પ્લસ -7 બરાબર -3 પ્લસ. હવે અહીંયા કઈ સંખ્યા આવે અને અહીંયા કઈ સંખ્યા આવે તો જવાબ છે એ બરાબર થઈ જાય. અહીંયા આપણે કોઈ પણ સંખ્યાનું જૂથ બનાવી શકીએ. પહેલા આ સંખ્યાનું જૂથ બનાવ્યું છે તો હવે આપણે 1 અને 3 નું બનાવીએ. જો અહીંયા -3 પ્લસ તો આપેલું છે, હું અહીંયા 1 લખું છું અને આ જૂથ બનાવી નાખીએ. એના પછી પ્લસ કરીને કઈ સંખ્યા વધી તો -7 વધ્યા, તો એ હું અહીં લખી નાખું છું. હવે આના બરાબર આપણે કયું જૂથ બનાવી શકીએ તો હજી આપણે 3 અને 7 નું જૂથ બનાવી શકીએ. જોઈએ, -3 પ્લસ -7 પ્લસ 1. હવે આમાં જૂથ કોનું બનાવ્યું છે? આપણે જૂથ બનાવ્યું છે આનું, પહેલી સંખ્યા અને ત્રીજી સંખ્યા. આ પહેલી સંખ્યા અને ત્રીજી સંખ્યાનું જૂથ બનાવ્યું હતું. આની અંદર આપણે પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનું જૂથ બનાવ્યું હતું. એવી રીતના આપણે જૂથ બનાવી શકીએ. શું અહીંયા શું આપ્યું? -3 પ્લસ કૌંસમાં 1 પ્લસ -7 અને -3 પ્લસ 1 પ્લસ -7 સરખા છે? હા, સરખા છે. કારણ કે જો અહીંયા -3 છે અને 1 નું જૂથ બનાવ્યું છે. અહીંયા જો -3 પ્લસ 1 અને +7. આપણે કોઈ પણ સંખ્યા લઈને આપણે 3 જૂથ આપણે ટૂંકમાં બનાવી શકીએ. પહેલી અને બીજી સંખ્યા માટે જૂથ બનાવી શકીએ, બીજી અને ત્રીજી સંખ્યા માટે, અથવા તો પહેલી અને ત્રીજી સંખ્યા માટે. કોઈ પણ 3 સંખ્યા માટે આપણે આવી રીતના જૂથ બનાવી શકીએ. હવે જો અન્ય 5 ઉદાહરણો લો, એવા ઉદાહરણો તમને મળશે નહીં જેના માટે સરવાળો અલગ હોય. તો કે કોઈ પણ તમે 5 એક્ઝામ્પલ લઈ શકો. આવા જ કોઈ પણ 5 એક્ઝામ્પલ તમે લઈ શકો ને એમાંથી કોઈ પણનો જવાબ તમને સેમ નહીં મળે એવું નહીં બને. એટલે કે બધાનો જવાબ તમને સેમ જ મળશે. તો અહીંયા આપણે શું કહી શકીએ કે પૂર્ણાંકો સરવાળા માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે. પૂર્ણાંક જે સંખ્યા છે એ સરવાળા માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે. ઓકે, સમજાણું? સરવાળા માટે જૂથનો ગુણધર્મ છે એ લાગુ પડે છે. તો સરવાળા માટે જૂથનો ગુણધર્મ લાગુ પડ્યો. ઓકે, એના પછી આગળ આપણે કયો ગુણધર્મ જોયો તો રિવિઝન કરી લેજો. સંવૃત્તતા અને ક્રમ. તો આ ત્રણેય ગુણધર્મ છે એ સરવાળા માટે લાગુ પડ્યા છે, આવું આપણે કહી શકીએ. ઓકે, આગળ જોઈએ.
હવે એની અંદર જો અહીંયા a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c. હવે આ આખી બાબત જે આપણે સંવૃત્તામાં અને ક્રમના ગુણધર્મમાં શીખાતા એવી જ રીતના છે. જોઈએ અહીંયા. ઓકે, a પ્લસ b પ્લસ c. હજી એકવાર કહી દઉં છું, આ ત્રણેય સંખ્યા છે એ પૂર્ણાંક છે. આના બરાબર શું થાય તો કે હું કોઈ પણ ગ્રુપ બનાવી શકું. આપણે અહીંયા a અને b નું ગ્રુપ બનાવશું. ઓકે, પ્લસ c. આ બરાબર થાય અને હજી આના બરાબર પણ આ જ થાય, a પ્લસ c. આનું ગ્રુપ વધે કોણ? b. આ પણ થાય. આ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, પણ આવી રીતના પણ તમે આનું સોલ્યુશન લઈ શકો. આમાં કોઈ પણ પ્રકારનું કાંઈ ખોટું છે નહીં. ઓકે, તો ટેક્સ્ટ બુકમાં નથી. ઉપરાંત તમારે જો આ જોવું હોય તો તમે જોઈ શકો છો, જેમ આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું એવી રીતના. ઓકે, આગળ જોઈએ. હવે સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ. હવે શું આવે છે? સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ. હવે સરવાળા માટે તટસ્થ બાબત કઈ છે? સરવાળાની અંદર એવી કઈ બાબત છે કે જે તટસ્થ છે? હવે તટસ્થમાં ન ખબર પડે તો એક બાબત સમજો કે જેની અંદર આપણે સરવાળો છે, કોઈ પણ સંખ્યા લેવાની. જેમ કે હું કોઈ પણ અહીંયા સંખ્યા લઉં છું, જે મેં અહીંયા 4 લીધા, તો 4ની અંદર હું એવી કઈ વસ્તુ નાખું કે એનો જવાબ છે એ 4 નો 4 જ રહે, વધઘટ કાંઈ થાય નહીં, કંઈ ફેર ન મળે. 4ની અંદર હું એવું કઈ વસ્તુ, એવી કઈ સંખ્યા છે કે જે પ્લસ કરું તો જવાબમાં મને 4 મળે? તો એક જ, આપણી પાસે એક જ સંખ્યા છે. કઈ? 1 નાખું તો હાલે? ઓકે, 5 થઈ ગયા. જો બે સંખ્યા સેમ છે? નહીં, નથી. ઓકે, તો આ સંખ્યા હાલે નહીં. તો હવે કઈ સંખ્યા નાખું? ઓકે, 4 ના 4 નાખું તો કેટલા થાય? તો 8 મળે. જો બે સેમ છે? નહીં, નથી. તો આ સંખ્યા પણ હાલે નહીં. એક જ સંખ્યા એવી છે કે જેને આપણે સરવાળાની અંદર કોઈ પણ સંખ્યાની અંદર સરવાળો કરીએ, કોઈ પણ સંખ્યાની અંદર આપણે એને પ્લસ કરીએ તો જવાબમાં એ જ સંખ્યા મળે. એ સંખ્યા છે 0. જો 4માં હું 0 નાખું તો જવાબમાં કાંઈ ફેર પડતો નથી. તો શું કહી શકીએ કે 0 છે એ કઈ બાબત છે? તટસ્થ. ખાસ યાદ રાખજો. તમને એક્ઝામની અંદર 1 માર્કની અંદર 1 માર્કમાં ખાલી જગ્યા ખરા ખોટાની અંદર પૂછી શકે કે સરવાળા માટે તટસ્થ ઘટક કયો છે અથવા તો તટસ્થ એકમ કયો છે. શું પ્રશ્ન પૂછાય કે સરવાળા માટે તટસ્થ ઘટક અથવા તો તટસ્થ એકમ કયો છે? તો આપણે સરવાળા માટે કોણ છે? 0. ખાસ યાદ રાખજો. ઓકે, તો અહીંયા પણ એ જ આપણે કીધું છે કે શૂન્ય ઉમેરીએ છીએ તો કોઈ પણ જે સંખ્યા હોય પૂર્ણ એ જ સંખ્યા મળે. 4 છે એ પૂર્ણ સંખ્યા છે, એની અંદર મેં 0 નાખ્યો, સંખ્યા એની મળી. ઓકે, હવે આગળ જોઈએ. અહીંયા -8, અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે, -8 પ્લસ 0 બરાબર શું મળે? તો -8 જ મળે. કોઈ પણ સંખ્યાની અંદર હું 0 એડ કરું તો સંખ્યા મને એની એ જ મળે. હવે તમને એક્ઝામની અંદર આવું તો પૂછાય જ કે ભાઈ તટસ્થ એકમ અથવા તટસ્થ ઘટક કયો છે. હવે બીજી બાબત પૂછાય ને આ છે કે 0 પ્લસ અહીં કઈ સંખ્યા એડ કરું તો -43 જવાબ મળે. તો ગુજરાતી જ છે ભાઈ, 43 ના 43 એડ કરીએ ને આપણે -43 તો જ આપણે જવાબમાં -43 મળે. કારણ તો અહીંયા 0 છે એટલા માટે. સમજાય છે? આવી ખાલી જગ્યા તમને એક્ઝામની અંદર પૂછાઈ જાય. અથવા તો આવી પણ પૂછાઈ શકે કે -61 ની અંદર હું કઈ વસ્તુ નાખું -61 જવાબ મળે. તો અહીંયા શું લખવાનું? 0. સમજાય છે? અહીંયા -61 હોય ઘણા એવું નક્કી કરે ભાઈ 61 ની અંદર -61 ની અંદર આપણે 61 પ્લસ કરી દઈએ તો જવાબમાં તમને શું મળે? 0 મળે. તો અહીંયા 0 નથી જોતો, આપણે જવાબમાં શું જોઈએ છે? -61 જોઈએ છે. સમજાય છે? આ કોન્સેપ્ટ હજી તમારે થોડીક વાર છે એટલે એ નથી શીખવાનું. પહેલાં આપણે અહીંયા ધ્યાન આપજો કે 0 ની અંદર કોઈ પણ સંખ્યા એડ કરીએ જવાબમાં એ જ સંખ્યા મળે જે આપણે એડ કર્યું, અથવા તો કોઈ પણ સંખ્યાની અંદર 0 એડ કરીએ, કોઈ પણ સંખ્યા લઈ લઈએ એની અંદર આપણે 0 નાખી દઈએ તો એ જ સંખ્યા આપણે મળે. એટલી બાબત સમજવાની છે. સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ. ઓકે, સમજાય છે? આગળ જોઈએ. હવે આ બાબત છે અહીંયા લખેલી જ છે. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે શૂન્ય તટસ્થ ઘટક છે અથવા તટસ્થ છે. હવે આને તટસ્થ એકમ પણ કહી શકો અને ઘટક પણ કહી શકો. તો ધોરણ 8 ની અંદર આવશે. અત્યારે શીખી લ્યો તો કંઈ વાંધો છે નહીં. ઓકે, આગળ જોઈએ. જો આ એનું આ તમને એક્ઝામની અંદર કદાચ પૂછાઈ જાય. એ છે અહીંયા પૂર્ણ સંખ્યા છે તો આપણે આવી રીતના કહી શકીએ કે a પ્લસ 0 બરાબર જવાબમાં શું મળે? તો a મળે. સમજાય છે? જો a પ્લસ 0 બરાબર a, અથવા તો આનો આપણે ક્રમ ચેન્જ કરી નાખીએ કે 0 પ્લસ a તો એ જવાબમાં તમને એ જ મળે.
સમજાય છે? કોઈ પણ સંખ્યા હોય એની અંદર આપણે 0 એડ કરીએ એટલે એ જ સંખ્યા મળે. પછી તમે ડાબી સાઈડથી ઉમેરો કે જમણી સાઈડથી ઉમેરો, જુઓ અહીંયા ક્રમ આપણે અહીંયા ચેન્જ કરીને લખ્યો છે તો જવાબમાં કોઈ પણ પ્રકારનો કાંઈ પણ ચેન્જ થશે નહીં. સમજાય છે? અહીંયા જવાબમાં એ જ મળશે. એટલે આ બાબત પણ ખાસ યાદ રાખજો. જે આગળ કીધી એ જ છે. સમજાય છે? ઓકે, આગળ જોઈએ. હવે આપણે એક્ઝામ્પલ છે પ્રયત્ન કરોની અંદર પણ દાખલા આ જ છે એટલે આ જોઈ લેશો એટલે એમાં તમને કંઈ ડાઉટ નહીં રહે. આગળની જે થિયરી હતી એના એ જ દાખલાઓ છે. તોય કાંઈ ન સમજાય તો કોમેન્ટ કરજો. એના માટે આપણે એવું લાગે તો સ્પેશિયલ વિડીયો પણ બનાવશું. ઓકે, આગળ જોઈએ. સરવાળો -3. હવે અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાની એવી જોડી લખવાની છે કે જેનો સરવાળો -3 હોય. ઓકે, સમજો અહીંયા કોઈ પણ એવી જોડી લખવાની જેનો સરવાળો કેટલો હોય? એક તો જવાબમાં -3 મળવું જોઈએ અને એનો સરવાળો તો હું અહીંયા કોઈ પણ બે જોડી લખવાની છે એટલે આપણે બે સંખ્યા લખી, વચ્ચે પ્લસની નિશાની કરી અને પૂર્ણાંક સંખ્યા કીધી છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હું લખી શકું જેનો જવાબ મને -3 મળવો જોઈએ. હવે કઈ સંખ્યાનો સરવાળો કરો તો મને -3 મળે? ઓકે, તો આપણી પાસે એવા ઘણા બધા ઓપ્શન મળે, અસંખ્ય ઓપ્શન મળી શકે ને જેનો જવાબ આપણે -3 મળે. તો આપણે એકાદું જોઈએ. ઓકે, હું 1 + 2 કરું ને તો એ જવાબમાં મને શું મળે? તો કે -3 ન મળે. શું મળે? 3 મળે. ખાલી 3 મળે. અને મારે 3 છે એ જોતા નથી, મારે શું જોઈશે? -3 જોઈશે. એટલે આ બંનેનો સરવાળો કરો તો મને -3 મળતા નથી. તો -3 મેળવવા માટે શું કરવું પડે? તો ઘણા એવો પ્રશ્ન થાય કે આ બે છે એને માઇનસ કરી નાખો એટલે નિશાની મોટા પદની છે તો માઇનસ પ્લસ માઇનસ થઈ જાય. 1 માંથી 2 અથવા 2 માંથી 1 જાય તો -1 જવાબ મળે. તો એ -3 મળતા નથી. તો આપણે છે ને મોટી સંખ્યા કોઈ પણ વિચારીએ. 5 + 2. ઓકે, આવી કોઈ પણ સંખ્યા લીધી. હવે આની અંદર જો હું અહીંયા માઇનસ કરી નાખું છું. માઇનસ પ્લસ તો કે માઇનસ થા 5 માં 2 જાય કેટલા વધશે? ઓકે, 3 વધશે. અને નિશાની કેવી? તો માઇનસ. મળી ગઈ આપને. આપણે જે શરતનું પાલન થવું જોઈએ. જો અહીંયા શરત કઈ છે? પૂર્ણાંક સંખ્યાની એવી જોડ લખવાની છે. ઓકે, બે જો પૂર્ણાંક સંખ્યા છે, હા છે, એનો જવાબમાં આપણે -3 મળવા જોઈએ. હા મળે છે. અને ખાસ તો કે સરવાળો. ઓકે, સરવાળો જ છે. સમજાય છે? સરવાળાની નિશાની છે. પછી આપણે ભલે કોઈ પણ પ્રકારનું નાનું મોટું ઓપરેશન કર્યું હોય, માઇનસ પ્લસ માઇનસ કર્યું હોય કે પ્લસ 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 કર્યું, કોઈ પણ બાબત કર્યું હોય, જવાબમાં છે આપણે -3 મળવા જોઈએ અને બે પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ અને વચ્ચે છે પ્લસની નિશાની હોવી જોઈએ. આ શરતની પૂર્તિ થાય એટલે આપણે કોઈ પણ સંખ્યાને આવી રીતના બનાવી શકીએ. ઓકે, આવી તમે કોઈ પણ બીજી સંખ્યા બનાવી શકો. જોડ કીધી છે એટલે 2 લખશું. હજી એક લખશું. ઓકે, કોઈ પણ સંખ્યા 8 + 5 માઇનસ પ્લસ માઇનસ થાય. 8 માં 5 જાય કેટલા વધે? 3 વધે. 3 કેવા? માઇનસ. જો જવાબ આવી ગયો -3 બેમાં. હા આવી ગયો. જે જોતું તે મળી ગયું. હા મળી ગયું. તો આપણે એવું કહી શકીએ કે આ જવાબમાં આવે. તમારે જો ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ લખતા હોય અથવા એક્ઝામ્પલ તો તમને ડાયરેક્ટ ગણીને જ આપ્યા હશે તો એ તમને ઇઝી પડે એવી રીતના તમે હાથે બનાવતા શીખજો જેથી આવી રીતનું કન્ફ્યુઝન થાય નહીં. ટેક્સ્ટ બુકની અંદર તમને એક્ઝામ્પલ છે એ ગણેલા હશે એટલે તમારે એ તો નહીં ગણવાના થાય પણ આવી રીતના કોઈ પણ એક્ઝામ્પલ છે એ તમારી રીતે બનાવવાની ટ્રાય કરો. અહીંયા જે એક્ઝામ્પલ આપ્યા છે તમને ઉદાહરણમાં જે એક્ઝામ્પલની અંદર જે ઉકેલ મળ્યો છે, જે જવાબ મળ્યો છે, આના સિવાય દાખલા ગણવાની ટ્રાય કરજો જેથી તમને આવી રીતના કન્ફ્યુઝન ન થાય અથવા તો તમે આવી રીતના સરળતાથી દાખલા છે એ ગણી શકો. એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી દાખલા છે. આવા હોય જ દાખલા. એક્ઝામની અંદર આવા દાખલા તમને પૂછાઈ જાય છે. ઓકે, આગળ જોઈએ. હવે અહીંયા શું કહે છે કે તફાવત -5 હોય. આ તમને સ્ટેપ કહી દો કઈ રીતના તમારે આનો દાખલો કરવો, કઈ રીતના આનો ઉકેલ મેળવો. તમને પહેલા એ વાંચી લેવાનું. શું કીધું કે તફાવત -5 હોવો જોઈએ અને પૂર્ણાંક સંખ્યા તો છે. તફાવત -5. તફાવત એટલે માઇનસ થાય. ખાસ યાદ રાખજો. કોઈ પણ બે જ સંખ્યા હશે અને બરાબર જવાબમાં શું મળવું જોઈએ? -5. હવે એવી કઈ બે સંખ્યા લઉં કે જેનો જવાબ છે એ મને માઇનસમાં મળે અને માઇનસ કરવાનો છે? કોઈ પણ હું એવી કઈ સંખ્યા લઉં જેનો જવાબ મને માઇનસ થવો જોઈએ અને બે સંખ્યાનો કરવાનો છે હું તફાવત એટલે બાદબાકી કરવાનું છે. ઓકે, પહેલા આપણે આપણું રફકામ કરી લઈએ. થાય કે નથી થતું જોઈએ. 5 મળે એટલે આપણે 10 અને 5 સંખ્યા બે લઈ શકીએ. કરવાનું છે તો માઇનસ. ઓકે, તો હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ અહીંયા 5 છે એ માઇનસ છે તો હું આને માઇનસ કરી નાખું જેથી આપણે નિશાની મોટા પદની રહે. થાય છે ને આવું? ન થાય. જો માઇનસ માઇનસ પ્લસ થાય તો અહીંયા જવાબ લખવા જાવ તો -15 આવે જે આપણે જોતો નથી. આપણે ક્યાં જોઈશે? -5 જોઈશે તો હાલશે નહીં.
હવે આની અંદર હજી કંઈક કરવું પડશે જેથી આપણને જવાબ છે એ માઇનસમાં મળે અને 5 મળે. સમજાય છે? ઓકે, તો હવે હજી આની અંદર કંઈક નવું કરવાનું ટ્રાય કરું છું. 10 માઇનસ 5. હવે જો હું બેયને માઇનસ કરી નાખું તો શું કે માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ. સમજાય છે કાંઈ? હવે આનો જવાબ આપણે કરીએ ને તો ડાયરેક્ટ આપણે -5 મળે, બીજી વાત ન આવે. સમજાય છે? જોવો જી મળી જાય જવાબ. માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ માઇનસ અને 10 માં 5 જાય તો -5 આવી ગયો જવાબ. આવી રીતના આરામથી જવાબ આવી જાય. પણ કઈ જો આપણે આવી રીતના કોઈ પણ પ્રકારની નાની એવી પ્રેક્ટિસ કરી હશે તો આપણે ઘરે જઈને પ્રેક્ટિસ કરવાની છે આ દાખલાઓની, જેથી આ દાખલા કોઈ પણ પૂછાય ડાયરેક્ટ આપણા મનની અંદર બે સંખ્યાઓ આવી જાય, સરવાળા બાદબાકી પણ હાથે થઈ જવું જોઈએ. આવી પ્રેક્ટિસ કરવાની છે. સમજાય છે? આગળ જોઈએ. ઓકે, હવે તફાવત 2 હોય. તફાવત કેટલો હોય આનો? તફાવત 2 હોય. તફાવત એટલે આખા ગામને હવે આવડી જાય એવો સવાલ છે. તફાવત એટલે માઇનસ થા કોઈ પણ બે સંખ્યા અને જવાબમાં મને 2 મળવું જોઈએ. હાવ ઈઝી, બહુ જ ઈઝી. તફાવત 2 હોય એટલે ડાયરેક્ટ કોઈ પણ બે સંખ્યા લઈ શકું અને ડાયરેક્ટ એમાંથી કરી શકું. જોવો જી 8 - 6, 8 માં 6 જાય 2 વધે. હા વધે. ઓકે, હવે હું બીજી સંખ્યા કોઈ પણ લઈ શકું. 10 - 8 જવાબ 2 મળે. હા મળે. તો આવી રીતના પણ ઇઝીલી થઈ જાય એવો દાખલો છે. 10 - 8 કરીએ તોય આપણે જવાબમાં 2 મળી જાય. પણ આવું કઈ થાય? કોઈ પણ બે સંખ્યા ડાયરેક્ટ મગજની અંદર ક્યારે આવે? જો આપણે પ્રેક્ટિસ કરી હોય તો. એટલે આ બધા દાખલાનું ઘરે જઈને રિવિઝન કરવાનું હોય. આ જે એક્ઝામ્પલ દેખાય એ તમામ એક્ઝામ્પલ છે એ ઘરે જઈને ગણવાના એકવાર. ન થાય તો પાછો એકવાર વિડીયો જોઈ લેવાનો અને કરી લેવાનો. સમજાય છે? હવે આગળ જોઈએ. સરવાળો 0 હોય. કોઈ પણ બે એવી સંખ્યા લ્યો, પેલી સંખ્યા બીજી સંખ્યા, જવાબમાં 0 મળવો જોઈએ. ઓકે, હવે પ્રશ્ન થાય. હવે એ આવડતું હતું આપને કે કોઈ પણ સંખ્યા હોય આની અંદર 0 નાખી તો સંખ્યા મળતી હતી, એ સંખ્યા મેળવતા આવડતું હતું. પણ હવે કોઈ પણ બે સંખ્યા લઈએ ને એમાંય 0 મળે. આ તો થોડુંક અલગ પ્રકારનું એવું. કંઈ અલગ નથી. જોવાની અંદર આપણે 0 લઈ આવવાનો છે જવાબની અંદર. તો 0 જવાબમાં લઈ આવવા માટે આપણે શું કરી શકીએ? આ બે સંખ્યાઓ આપણે કોઈ પણ લખવાની છે. આની અંદર હું 5 + 5 બરાબર કેટલો થાય? તો કે 10 થાય. ક્યાં 0 આવે છે? આ 0ની વાત નથી ને એકલાની. આ એકલા 0ની વાત હોય તો આવી ગયો છે. તો 1 ન ગણીએ તો હાલે? હાલે? ન હાલે. એના માટે શું કરવાનું છે? અહીંયા 10 નથી જોતા, આપણે અહીંયા 0 જોઈશે. કઈ રીતના? કોઈ પણ બે સંખ્યા લીધી 5 + 5. હવે આની અંદર એવી કઈ વસ્તુ હું કરું તો જવાબમાં મને 10 નહીં પણ કેવું મળે? 0 મળે. 5 માંથી 5 જાય તો 0 મળે. આખા ગામને આવડે છે એટલે અહીં એક્ઝામ્પલ લઉં છું. તો હવે માઇનસ પ્લસ શું કરવું પડે? માઇનસ કરવું પડે. હું જો અહીંયા માઇનસ કરી નાખું તો માઇનસ પ્લસ માઇનસ થાય કે ન થાય? તો માઇનસ પ્લસ માઇનસ થાય. તો જવાબમાં શું મળે? 0 મળે. 10 નો મળે. કેટલા મળે? 0 મળે. સમજાય છે? આવી કોઈ પણ તમે સંખ્યા લઈ શકો. -7 + 7. માઇનસ પ્લસ માઇનસ ને 7 માં 7 જાય તો 0. સમજાય છે? હવે અહીંયા માઇનસ કેવું કાંઈ આવે નહીં. સમજાય છે? આને કોઈ પણ સંકેત છે લાગે નહીં. આને -0 ક્યારે તમે જોયું? ક્યારે હોય નહીં. સમજાય છે? એટલે આવી રીતના તમે કોઈ પણ સંખ્યા છે ને આવી રીતના 0 છે એ મેળવી શકો. આની અંદર કોઈને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. આ તમારું એક્ઝામ્પલ 1 છે એ અહીંયા પૂરું થાય. એક્ઝામ્પલ અહીંયા આપણું પૂરું થઈ ગયું છે. પ્રયત્ન કરવાનો જે દાખલો હતો એની અંદર કોઈને કાંઈ ન સમજાય તો કહેજો. સૌથી પહેલા આપણે શું શીખ્યા? સંવૃત્તતા. બીજું ક્રમનો ગુણધર્મ. ત્રીજું જૂથનો ગુણધર્મ. અને ચોથી બાબત આગળ આપણે શીખ્યા તટસ્થ ઘટક કયો અથવા તટસ્થ એકમ કયો અથવા તો ખાલી તટસ્થ કયો સરવાળા માટે. હવે એક તટસ્થ એકમ હજી એક આવે છે ગુણાકાર માટે, એની આપણે આગળ વાત કરીએ. પહેલા આપણે એટલું સમજી લઈએ. સંવૃત્તતા કોને કહેવાય? તો કે જેની અંદર કોઈ પણ બે સંખ્યા લ્યો, એ બેયનો સરવાળો કરો અને જવાબમાં તમને એ જ સંખ્યા મળે તો એને સંવૃત્તતા કહેવાય. અહીંયા હું કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઉં છું તો જવાબમાં પણ મને પૂર્ણાંક મળે તો આપણે એવું કહી શકીએ કે સંવૃત્તતાનો ગુણધર્મ લાગુ પડે છે. આવી રીતના જે સંવૃત્તતાનો ગુણધર્મ છે એ ક્યાં ક્યાં લાગુ પડતો હતો? તો એક લાગુ પડતો હતો સરવાળામાં અને બીજે બાદબાકી. એટલે કે બંનેમાં લાગુ પડતો. તમારે જે ગુણાકાર અને ભાગાકારની વાત નથી આવી એટલે ખાલી આપણે સરવાળા અને બાદબાકીની વાત કરીએ છીએ. એના પછી છે ક્રમનો ગુણધર્મ.
પહેલાં તો કોને કહેવાય ક્રમનો ગુણધર્મ? તો એ અહીંયા કોઈ પણ એક નંબર અથવા તો એક સ્થાન ઉપર છે એને આપણે બીજા સ્થાન ઉપર અને બીજું સ્થાન છે એને આપણે પહેલા સ્થાન ઉપર લઈ આવીએ. આને આપણે ક્રમ ચેન્જ કર્યો કે અથવા તો ક્રમનો ગુણધર્મ જો અહીંયા જવાબમાં ચેન્જ આવે છે તો ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી. અને જો જવાબ છે એ બંને સેમ આવે છે તો અહીંયા ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. જો ન સમજાય તો હજી એકવાર અહીંયા બે સંખ્યા લીધી 4 + 5 એટલે 9 થાય. હું પહેલી સંખ્યા અને બીજી સંખ્યા છે એ ચેન્જ કરું છું +4 5 ને 4 કેટલા થાય તો કે સરવાળો 9 થાય. જો આ બે 9 છે એ આપણે સેમ મળ્યા છે જેથી આપણે શું કહીએ ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. હવે આ જે ગુણધર્મ છે એ ક્યાં લાગુ પડતો હતો તો કે સરવાળામાં લાગુ પડતો તો બાદબાકીમાં પડતો નહોતો. સમજાય છે? ઓકે, આગળ જોઈએ. હવે આવે છે જૂથનો ગુણધર્મ, જે આગળ જે શીખ્યા છીએ. કોઈ પણ 3 સંખ્યા છે, કોઈ પણ સંખ્યામાંથી કોઈ પણ 3 સંખ્યામાંથી કોઈ પણ 2 નું જૂથ બનાવી નાખવાનું. પહેલા સૌથી પહેલા બ્રેકેટમાં કૌંસમાં જે કાંઈ પણ 2 સંખ્યા આપેલી હોય આનું સાદુરૂપ પહેલા આપવું અથવા તો એની ગાણિતિક પ્રક્રિયા છે એ પહેલા કરવી. 5 ને 3 કેટલા થાય તો કે 8 થાય. 8 + 3 કેટલા થાય 8 9 10 ને 11. આનો જવાબ 11 આવ્યો. હવે આપણે આનું જૂથ છે એ ચેન્જ કરશું. 3 + 5 + 3 જૂથ છે હું આવું રાખું છું. 3 ના 3 5 ને 3 કેટલા થાય 8. 8 ને 3 કેટલા થાય 11. જો બે જવાબ સેમ આવ્યા તો આપણે શું કહીએ જૂથનો ગુણધર્મ છે અહીંયા લાગુ પડે છે. સમજાય છે? એ જૂથનો ગુણધર્મ છે એ સરવાળા માટે લાગુ પડે છે. તમારે બાદબાકીનું છે એ ક્યાંય એવું તો ટેક્સ્ટબુકની અંદર બાદબાકીની છે ક્યાંય વાત થઈ નથી. હું તમને હજી એક એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં બાદબાકીમાં ગુણધર્મ લાગુ પડે છે કે નથી પડતું. જોઈ લ્યો. 3 - 2 - 1. ઓકે, જો ત્રણેય સંખ્યા છે એ આપણે પૂર્ણાંક છે અને માઇનસ બાદબાકીની વાત છે. પહેલાં હું આ ગ્રુપ લઉં છું. 3 માંથી 2 જાય તો કેટલા વધે 1 વધે. 1 - 1 બરાબર શું મળે જવાબમાં 0. હવે જૂથ છે એ ચેન્જ કરું છું. 3 - 2 - 1 જૂથ છે એ કંઈક આવું છે. 3 - 2 માંથી 1 જાય કેટલા વધે 1. 3 માંથી 1 જાય કેટલા વધશે 2. જો જવાબ સેમ આવ્યો અહીંયા છે 0 ને અહીંયા 2. અહીંયા જવાબ છે એ ચેન્જ થાય છે. જવાબ છે એ અલગ આવે છે જેથી આપણે કહી શકીએ બાદબાકીમાં લાગુ પડતું નથી. તો જૂથનો ગુણધર્મ છે એ તમારે ખાલી સરવાળા માટે લાગુ પડે છે. ગુણાકાર માટે પણ લાગુ પડે છે પણ હજી એની કંઈ વાત એવી નથી આપણે કરતા નથી. આપણે ખાલી સરવાળાની વાત કરવાની છે. બાદબાકીનું તમને એક્સ્ટ્રા થોડુંક અત્યાર પૂરતું સમજી લ્યો. આગળ આવશે ત્યારે આપણે જોશું. સરવાળા અને બાદબાકીની અંદર જૂથનો ગુણધર્મ ક્યાં લાગુ પડે છે સમજાય છે? ઓકે, હવે જોવાનું છે તટસ્થ માટે. તટસ્થ જે સરવાળાનો એક ઘટક. સરવાળા માટે તટસ્થ ઘટક એટલે 0. તો આની વાત આપણે કરી નાખીએ. 3 + 0 કરું તો જવાબમાં મને 3 મળે. તો હવે 3 + 0 તો આ 0 એક એવી સંખ્યા છે જેને કોઈ પણ સંખ્યામાં એડ કરો, સંખ્યામાં પ્લસ કરો તો જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. ઓકે, સમજાય છે? એટલી બાબતો આવડી જાય એટલે તમને સંવૃત્તતા, જૂથનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મ આ 3 બાબત સમજાઈ જાય. અને એક તટસ્થ ઘટક એટલે સરવાળાનો એટલી બાબત તમને સમજાઈ જાય. ઓકે, આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. તમારા મિત્રો સાથે આ વિડીયો છે એ શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્પ R2 ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો, જોડાયેલા રહેજો. થેન્ક યુ.